પત્રકાર મિત્રો ઇલેક્ટ્રિક મીડિયા સૌ પધાર્યા છે તો આપનું સર્વેનું હું હૃદયથી સ્વાગત કરું છું. લગભગ છે 8 મહિનાથી ભાવનગર યુનિવર્સિટી ઉષાના ગ્રાન્ટમાંથી ક્રિકેટ ગ્રાઉન્ડ માટેની લિસ્ટ ગ્રાઉન્ડ સ્ટાન્ડર્ડ 70 મીટરની ત્રિજ્યાવાળું ગ્રાઉન્ડ માટે બનવાની તૈયારી થઈ રહી હતી અને આજ લગભગ છે માનનીય મુખ્યમંત્રી ભાવનગર આમની પહેલાં આવ્યા હતા ત્યારે એમના લોકાર્પણ કર્યું હતું. પણ આ પછી ધર્મેન્દ્રભાઈ, કાનાભાઈ અને આમની જે બધી ટીમ છે અમે બેઠીને એક વિચાર કર્યો કે આ ગ્રાઉન્ડ છે એ આપણે શરૂઆત કરીએ તો ગુજરાતમાંથી જે રણજી ટ્રોફી છે, જે બરોડા છે, સૌરાષ્ટ્ર, આ બધા બહેનો રમેલા છે અને હવે IPL પણ બહેનોની ક્રિકેટ શરૂ છે. તો આવો ક્રિકેટના માહોલ કરવા માટે અને માનનીય વડાપ્રધાન સાહેબે પણ છે એ નારી શક્તિમાં ખૂબ જ ભાર આપ્યો હતો અને આપને બધા વાકેફ છો કે યુથ ફેસ્ટિવલની અંદર પણ આપણી ટીમ નારી શક્તિ વંદના હતી. તો સ્પોર્ટ્સમાં પણ અમે એક એવો પ્રયોગ કર્યો છે કે આખા ગુજરાતમાંથી 20 બહેનો 60 બહેનો છે એનું સિલેક્શન કરવામાં આવ્યું અને 60 બહેનોમાંથી અમે 4 ટીમ બનાવવામાં આવી છે. ચારે ટીમના માલિક પણ અહીંયા ઉપસ્થિત છે. એ ચારે ટીમ નહીં અમે લીગ મેચની ટુર્નામેન્ટ 17થી સવારે 8 વાગ્યાથી અમે શરૂ કરવાના છીએ અને 20 તારીખે છે એ ફાઇનલ રમાડી અને 20 તારીખે ક્લોઝિંગ થવાના છે.